નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। આપણા ભારત દેશનો અતિ સમૃદ્ધ વૈભવ અને વારસો કંઈ હોય તો શ્રી રામાયણ, શ્રી મહાભારત, શ્રીમદ ભાગવત અને ઉપનિષદો છે। માનવીને સાચું શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય આવા ધર્મગ્રંથો કરતા હોય છે। ભારતના બાળકોને આ સંસ્કારોનું પાન એક યા બીજી રીતે માતાની ગોદમાં જ મળતું હોય છે। ભાગ્યે જ કોઈ બાળક હશે જે શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભીમ, અર્જુન, હનુમાનજી, ધ્રુવ, પ્રહલાદ, સીતાજી, દ્રૌપદી, દમયંતી વગેરે વિશે થોડું ઘણું પણ જાણતું નહીં હોય, એમના તરફ ભક્તિભાવથી જોતું ના હોય। દર્શક મિત્રો, આપણે આપણી ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર ભારતીય સંસ્કૃતિનો મહાન ગ્રંથ શ્રી મહાભારત કથા લઈને આવી રહ્યા છીએ। આપણી ચેનલ પર શ્રી મહાભારત કથા સ્વરૂપે જે વિડીયો સિરીઝ પ્રસિદ્ધ થઈ રહી છે, તેમાં મહાભારતના અપાર ગ્રંથનો સાર ગાગરમાં સાગર સ્વરૂપે વણી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જો તમને શ્રી મહાભારત કથાની આ વિડીયો સિરીઝ ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। અન્યાયમાં પણ શાંતિ, ધર્મ અને સમજૂતીના દ્વાર દ્વારા કૌરવ સાથે પાંડવોએ હંમેશા આ નીતિ રાખી હતી। કૌરવો દમનના, ધૂર્તતા અને દગાના આચરણ દ્વારા પાંડવોનો વિનાશ ઈચ્છતા હતા। આથી મહાભારતનું યુદ્ધ રચાયું। ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા મહારથીઓના સાથ હોવા છતાં ધર્મનીતિ ન હોવાથી કૌરવ વંશનો નાશ થયો। પાંડવો પક્ષે ધર્મ હતો, શ્રી કૃષ્ણ હતા। શ્રી કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય, એ ન્યાયે પાંડવો હંમેશા પ્રભુ ભજન, ધર્મ, નીતિ અને સદાચાર દ્વારા જય મેળવે છે। આપણી ચેનલ પર આ શ્રી મહાભારત કથા આજના સમયે સૌ વિદ્યાર્થીઓ, યુવાનો અને અબાલ વૃદ્ધને પ્રેરણાદાયી બનશે એવી શ્રદ્ધા છે। તો ચાલો શરૂ કરીએ શ્રી મહાભારત કથામાં પ્રથમ ભાગ એટલે કે મહાભારતની રચના। એક વખત પરાશર મુનિ યમુના નદીને સામે કાંઠે જતા હતા। તેમને એક કન્યા સામે મળી। તે કન્યા માછીમારોના રાજાની દીકરી હતી અને તેનું નામ મત્સ્યગંધા હતું। મુનિ એ કન્યા પર પ્રસન્ન થયા। તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી। મુનિએ એ ગંધને મીઠી સુગંધમાં ફેરવી નાખી અને કન્યાનું નામ પાડ્યું સત્યવતી। સમય જતા સત્યવતીએ એક પુત્રને જન્મ આપ્યો। તે પુત્ર મોટો થયા બાદ વેદવ્યાસ તરીકે જાણીતા થયા। વ્યાસજી 8 વર્ષના થયા એટલે માતાની રજા લઈ પિતા પાસે ભણવા ગયા। જતા જતા માતાને તેમણે કહ્યું, મારું કામ પડે ત્યારે યાદ કરજો, હું હાજર થઈ જઈશ। ભગવાન વ્યાસ મુનિએ જ મહાભારત કથાની રચના કરી છે અને એ કથાનો સાર તેમને તારવ્યો છે। જ્યાં ધર્મ છે ત્યાં જય છે, સત્યનો હંમેશા વિજય થાય છે અને અસત્યનો પરાજય થાય છે। વ્યાસજીને થયું, જો કોઈ લખનાર કુશળ લહિયો મળી જાય તો આખી કથા લખી આપે। આવું મહાભારત કાવ્ય લખનારને શોધવો ક્યાં? ત્યાં તો બ્રહ્માજી આવીને બોલ્યા, હે મુનિ, ચિંતા ન કરો, ગણેશજીની સહાય માગો, એ તમારો આ મહાકાવ્ય ખુશીથી સરસ રીતે લખી આપશે। વ્યાસજીએ ગણેશજીને તેડાવ્યા। તેમને પ્રણામ કરીને વ્યાસજી બોલ્યા, ભગવાન, મેં મહાભારત નામનું એક મહાકાવ્ય રચ્યું છે, કૃપા કરીને એ કાવ્ય આપ લખી આપો। ગણેશજી કહે, વ્યાસજી, હું એ કાવ્ય લખી આપવા તૈયાર છું, પણ તમારે મારી એક શરત માન્ય રાખવી પડશે। હું લખવાનું શરૂ કરું પછી મારી કલમ અટકવી ન જોઈએ। તમારે એક ધારું બોલતા રહેવું પડશે। જો તમે વચ્ચે અટકી જશો તો હું તે જ ઘડીએ લખવાનું છોડી દઈશ અને ચાલ્યો જઈશ। વ્યાસજી તો કોઈ પણ હિસાબે ગણેશજીને જતા કરવા તૈયાર ન હતા। તેમને એક યુક્તિ સૂજી। તેઓ કહે, ભગવાન, હું આપની શરત માન્ય રાખું છું। હું પણ આપને એક નમ્ર વિનંતી કરું છું, આપે સમજ્યા વિના કશું લખવું નહીં। ગણેશજીએ સાંભળીને સ્મિત ફરકાવતા બોલ્યા, ભલે ભલે, ચાલો આજથી મંગળ પ્રારંભ કરીએ। ગણેશજી કાવ્ય લખવા બેસી ગયા। પછી તો ખરેખરો રંગ જામ્યો। વ્યાસજી એક પછી એક શ્લોક બોલતા જાય અને ગણેશજી ઝડપથી લખતા જાય। લખવાનું ખૂટવા આવે એટલે વ્યાસજી એક અઘરો શ્લોક મૂકી દે। એનો અર્થ સમજવા ગણેશજી મનમાં મથાપણ કરે, એ દરમિયાન વ્યાસજી થોડા શ્લોકો આગળ લખાવવા મનમાં ગોઠવી દે।
આ રીતે મહાભારત કથાની રચના થઈ. ભગવાન વ્યાસજી જેવા મહાન રચનારા હોય અને મંગળમૂર્તિ ગણેશજી જેવા મહાન લખનારા હોય, પછી એ રચનામાં શી મણા રહે. વર્ષો વહી ગયા, પણ આજે આ પવિત્ર ધર્મકાવ્ય લોકોના હૃદયમાં અમર સ્થાન જમાવીને બેઠું છે. મહાભારત કથાનું શ્રવણ કરીને, એનું ભાવપૂર્વક વાંચન કરીને મનુષ્યો ધન્યતા અનુભવે છે. શ્રી મહાભારત કથામાં હવે પછીનો બીજો ભાગ ગંગાપુત્ર દેવવ્રત સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આવનારા વિડીયોથી અપડેટ રહેવા માટે ચેનલનું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને નવો વિડીયો જ્યારે અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. ધન્યવાદ.